ધારો કે પરીક્ષા ખંડમાં બેઠેલા કોઈ ઉમેદવારની સામે એક વાક્ય આવે છે અને એમાં વિશેષણ અને ક્રિયા વિશેષણનો ભેદ માત્ર 5 સેકન્ડમાં ઓળખવાનો છે. મોટાભાગના લોકો ખબર છે અહીં જ થાપ ખાઈ જાય છે. હા, બિલકુલ. અને એનું મુખ્ય કારણ એ છે કે આપણે વ્યાકરણને બહુ ગોખણપટ્ટીવાળો વિષય માની લીધો છે. સાચી વાત. સામાન્ય રીતે જ્યારે આપણે વ્યાકરણની વાત કરીએ ને ત્યારે મનમાં એક એવું ચિત્ર ઊભું થાય કે જાણે નિયમો અને અપવાદોનો કોઈ મોટો પહાડ છે જેને બસ ગોખી જ મારવાનો છે. પણ જરા કલ્પના કરીએ, જો ભાષા કોઈ જૂનું અને કંટાળાજનક પુસ્તક ન હોય પણ એક ખૂબ જ જટિલ અને સતત ચાલતું મશીન હોય તો. અચ્છા, મશીન. આ બહુ સરસ ઉદાહરણ છે. હા, કારણ કે આ મશીનમાં દરેક શબ્દ એક નાના ગિયર કે સ્ક્રૂ જેવું કામ કરે છે. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણું મિશન એ જ છે કે આપણે આ ભાષારૂપી મશીનને ખોલીએ અને તેમાં રહેલા એક ખૂબ જ મહત્વના સ્પેરપાર્ટને બરાબર સમજીએ. એટલે કે ક્રિયા વિશેષણ. બિલકુલ. આજનો આપણો વિષય છે ટાટ માસ્ટર ક્લાસ, ક્રિયા વિશેષણનું પોસ્ટમોર્ટમ. હવે આ માત્ર કોઈ સામાન્ય વ્યાકરણનો પાઠ નથી હો, પણ પરીક્ષામાં માર્ક્સ બચાવવા માટેની એક અદ્ભુત ડાયગ્નોસ્ટિક ટૂલકિટ છે. તો ચાલો આને વિગતે ખોલીને સમજીએ. ચોક્કસ. અને હું અહીં ઉમેરવા માંગીશ કે વ્યાકરણને મશીન તરીકે જોવાનો તમારો આ અભિગમ ખૂબ જ સચોટ છે. જો આપણે આ બાબતને મોટા ચિત્ર સાથે જોઈએ ને તો ખ્યાલ આવશે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગોખણપટ્ટી ક્યારેય લાંબો સમય સાથ નથી આપતી. રાઈટ. એ તો છે જ. જ્યારે આપણે શબ્દોને માત્ર ગોખવાના બદલે વાક્યમાં તેમનું કાર્ય શું છે એ સમજવાનું શરૂ કરીએ છીએ ત્યારે વ્યાકરણ અઘરું મટીને એકદમ તાર્કિક બની જાય છે. કોઈ શબ્દનું લિસ્ટ ગોખી લેવાથી ભાષા નથી આવડતી. કારણ કે ભાષાનું મશીન દર વખતે નવા સ્વરૂપે સામે આવે છે. એક્ઝેક્ટલી. કોઈ પણ અઘરું વાક્ય જે પ્રથમ નજરે બહુ ગૂંચવણભર્યું લાગતું હોય તે આ આપણી ડાયગ્નોસ્ટિક ટૂલકિટની મદદથી એકદમ સરળ બની જાય છે. શબ્દ ગોખવા કરતાં તે શું કામ કરી રહ્યો છે તે જ પૂરા માર્ક્સ મેળવવાની સાચી ચાવી છે. તો ચાલો આપણે સૌથી પહેલા મૂળભૂત પાયાથી જ શરૂઆત કરીએ. ઘણીવાર મેં જોયું છે કે વિશેષણ અને ક્રિયા વિશેષણ વચ્ચે બહુ ગેરસમજ થતી હોય છે. હા, કારણ કે બંનેમાં વિશેષણ શબ્દ તો આવે જ છે. રાઈટ. તો જો આપણે વાક્યને એક કાર તરીકે કલ્પીએ તો વિશેષણ કદાચ કારનો રંગ કે તેની સીટ કવર હોઈ શકે. મતલબ કાર કેવી દેખાય છે તે જણાવે છે. લાલ કાર અથવા સુંદર કાર. બરાબર છે. પણ જો વિશેષણ રંગરૂપ છે તો આ કારનું એન્જિન શું છે અને આ ક્રિયા વિશેષણ નામનો સ્પેર પાર્ટ ત્યાં ક્યાં ફિટ બેસે છે? બહુ જ મજેદાર પ્રશ્ન છે. જો વાક્ય એક કાર છે તો તેનું એન્જિન છે ક્રિયાપદ એટલે કે વર્બ. હવે એ તો સીધી વાત છે કે ક્રિયાપદ વિના વાક્ય આગળ વધી જ ન શકે. હા, એન્જિન વિના કાર ક્યાંથી ચાલવાની? બિલકુલ. હવે અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે વિશેષણ અને ક્રિયા વિશેષણના કાર્યક્ષેત્રો સાવ અલગ છે. વિશેષણ હંમેશા નામની આસપાસ જ ફરે છે. તે નામના અર્થમાં વધારો કરે છે. જેમ કે તમે કહ્યું લાલ સફરજન. હા, સફરજન નામ છે અને લાલ એનું વિશેષણ. સાચું. પરંતુ ક્રિયા વિશેષણનું સીધું કનેક્શન આપણા વાક્યના એન્જિન એટલે કે ક્રિયાપદ સાથે હોય છે. આજના સેશનમાં આપણે જે સ્ત્રોતનો ઉપયોગ કરી રહ્યા છીએ તેમાં એક બહુ સોનેરી વાક્ય આપેલું છે. જે વિશેષણ નામ માટે કરે છે તે જ ક્રિયા વિશેષણ ક્રિયા માટે કરે છે. ઓહ, એક મિનિટ, આને થોડું વધુ સ્પષ્ટ કરીએ. એટલે કે જો એન્જિન ચાલુ છે તો તે કેવી રીતે કામ કરી રહ્યું છે તે દર્શાવવાનું કામ આ ક્રિયા વિશેષણનું છે. હાજી. પણ મારા મનમાં એક સવાલ એ થાય છે કે ભાષામાં આ સ્પેર પાર્ટ્સની જરૂર જ કેમ પડી? મતલબ, જો મારી પાસે નામ અને ક્રિયાપદ બંને હોય, દાખલા તરીકે હું કહું કાર ચાલે છે, તો આટલું પૂરતું નથી? આ નવું ગિયર શા માટે ઉમેરવું પડ્યું હશે? અરે, આ જ તો ભાષાની સુંદરતા છે. જો માત્ર નામ અને ક્રિયાપદથી વાક્ય બને તો તે સાવ કંટાળાજનક અને અસ્પષ્ટ જ રહેવાનું ને. કાર ચાલે છે પણ ભાઈ કેવી રીતે? હા, મતલબ ધીમે ચાલે છે કે ઝડપથી? રાઈટ. ક્યાં ચાલે છે? હાઈવે પર. અને ક્યારે ચાલે છે? રોજ સવારે. આ બધી જે વધારાની માહિતી છે જે વાક્યને એક ચોકસાઈ આપે છે તે ક્રિયા વિશેષણ પૂરું પાડે છે. તે ક્રિયાને એક સંદર્ભ આપે છે. અચ્છા, એટલે પરીક્ષા ખંડમાં બેઠેલા ઉમેદવારે આ જ સંદર્ભને પકડવાનો હોય છે? જી, બિલકુલ.
આ તો ખરેખર એક શાનદાર ડાયગ્નોસ્ટિક ટૂલ છે. મતલબ આખો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે જવાબ શોધવા આખા વાક્યમાં ભટકવાની કોઈ જરૂર જ નથી. ના, જરાય નહીં. આપણે માત્ર ઇન્જિન એટલે કે ક્રિયાપદને પકડીને તેને જ થોડા પ્રશ્નો પૂછવાના છે અને જવાબ આપોઆપ સામે આવી જશે. અને આ પ્રશ્નો એકદમ સીધા અને સરળ છે. ઉમેદવારે માત્ર વાક્યમાંથી ક્રિયાપદ શોધીને તેને પૂછવાનું છે. કેવી રીતે, ક્યારે, ક્યાં અથવા કેટલું. જો આપણે એન્જિનને આ પ્રશ્નો પૂછતા શીખી જઈએ ને તો ક્રિયાવિશેષણ વાક્યમાં ગમે ત્યાં સંતાયેલું હોય તે ડીકોડ થઈ જ જશે. અહીં જ આ બાબત સૌથી રસપ્રદ બને છે. કારણ કે જ્યારે આપણે ક્રિયાવિશેષણના પ્રકારો જોઈએ છે ને ત્યારે લાંબુ લિસ્ટ જોઈને જ ડર લાગી જાય છે કે આટલું બધું યાદ કઈ રીતે રહેશે. એ જ તો ભૂલ છે. આ લિસ્ટ ગોખવાનું છે જ નહીં. હા, તો ચાલો આપણે આ ડાયગ્નોસ્ટિક ટૂલનો પ્રેક્ટિકલ ઉપયોગ કરીને જોઈએ. ધારો કે આપણે જાણવું છે કે આ એન્જિન કેવી રીતે કામ કરે છે, તેની પદ્ધતિ શું છે. તો આ માટે આપણે કયો પ્રશ્ન પૂછવો જોઈએ? ચાલો સૌથી પહેલા પ્રકારનું ડીકોડિંગ કરીએ, જેને કહેવાય છે રીતિવાચક ક્રિયાવિશેષણ. હવે નામ જ સૂચવે છે તેમ તે ક્રિયાની રીત કે પદ્ધતિ દર્શાવે છે. આ માટે આપણું ઓળખ ટૂલ છે કેવી રીતે. ઓકે, કેવી રીતે? હા, કોઈ ક્રિયા કઈ રીતે થઈ રહી છે તે જાણવા માટે ક્રિયાપદને કેવી રીતે પૂછવું પડે. ઉદાહરણ તરીકે આપણા સ્ત્રોતમાં એક વાક્ય છે, તે ચૂપચાપ બેસી રહ્યો. હવે આમાં સૌથી પહેલા ક્રિયાપદ શોધો. ક્રિયા શું છે? બેસી રહ્યો. બરાબર. હવે તેને આપણો પેલો જાદુઈ પ્રશ્ન પૂછો, તે કેવી રીતે બેઠો? તે કેવી રીતે બેઠો? અચ્છા, જવાબ તરત જ મળે છે, ચૂપચાપ. સાચું. તો ચૂપચાપ એ રીતિવાચક ક્રિયાવિશેષણ થઈ ગયું. વાવ, આ તો બહુ સહેલું છે. પણ મારો એક પ્રશ્ન છે, શું માત્ર ચૂપચાપ જેવા શબ્દો જ આવે? જો હું એમ કહું કે તે એકાએક ઊભો થઈ ગયો અથવા તે માંડ માંડ ચાલી શક્યો, તો શું આમાં એકાએક અને માંડ માંડ પણ રીતિવાચક ગજગણાશે? બિલકુલ ગણાશે. જો આપણે એન્જિનની મિકેનિઝમ બરાબર સમજી લીધી હોય તો શબ્દ ગમે તે હોય, કોઈ ફેર નથી પડતો. તે કેવી રીતે ઊભો થયો? એકાએક. કેવી રીતે ચાલ્યો? માંડ માંડ. આ બધા જ શબ્દો ક્રિયા થવાની રીત જ દર્શાવે છે. હા, એટલે પરીક્ષામાં આવા જ અટપટા શબ્દો મૂંઝવણમાં મૂકવા માટે પૂછાતા હોય છે. જી. પણ આપણું કેવી રીતે વાળું ટૂલ ત્યાં ક્યારેય નિષ્ફળ નહીં જાય. આ તો જાણે લોક અને કી જેવું થઈ ગયું. યોગ્ય પ્રશ્ન પૂછો એટલે લોક ખુલી જાય. હવે આપણે એ તો જાણી લીધું કે ક્રિયા કેવી રીતે થઈ. પણ કોઈ પણ ક્રિયા શૂન્યાવકાશમાં તો નથી જ થતી. આ એન્જિનને ચાલવા માટે એક ચોક્કસ સમય અને જગ્યા પણ જોઈએ છે. ચોક્કસ જોઈએ. તો ચાલો મશીનના એ બે પાર્ટ્સની પણ વાત કરી લઈએ. સમય માટે આપણે કયું ટૂલ વાપરવું પડશે? સમય માટે આપણો બીજો પ્રકાર આવે છે સમયવાચક અથવા કાળવાચક ક્રિયાવિશેષણ. આ પ્રકાર ક્રિયા કયા સમયે થઈ રહી છે તેનો બોધ કરાવે છે. અહીં આપણું ઓળખ ટૂલ છે ક્યારે. ક્યારે, રાઈટ. જો પરીક્ષામાં વાક્ય આવે કે અમે દરરોજ વ્યાયામ કરીએ છીએ, તો ઉમેદવારે સીધું જ ક્રિયાપદ વ્યાયામ કરીએ છીએ ને પકડીને પૂછવાનું છે. ક્યારે? ક્યારે વ્યાયામ કરીએ છીએ? તો જવાબ સીધો મળશે દરરોજ. એકદમ સાચું. તેથી દરરોજ એ સમયવાચક ક્રિયાવિશેષણ છે. અને માત્ર દરરોજ નહીં, આ શ્રેણીમાં અત્યારે, સવારે, હંમેશા, કદી, વારંવાર આવા ઘણા શબ્દો આવી શકે. મતલબ આ બધા જ શબ્દો એન્જિન કયા સમયે સ્ટાર્ટ થાય છે તે દર્શાવે છે. બિલકુલ. અને જો સમયની વાત થાય તો જગ્યાની વાત પણ થવી જ જોઈએ. જગ્યા માટે મારું અનુમાન છે કે આપણે ક્યાં એવો પ્રશ્ન પૂછવો પડશે. તમારું અનુમાન 100% સાચું છે. આ ત્રીજો પ્રકાર છે સ્થળવાચક ક્રિયાવિશેષણ. ક્રિયા કયા સ્થળે બની છે તે દર્શાવે છે અને ઓળખ પ્રશ્ન છે ક્યાં. આપણા મટીરિયલમાં બહુ સુંદર ઉદાહરણ છે. પંખીઓ આકાશમાં ઉડે છે. હા, આકાશમાં. અહીં ક્રિયા છે ઉડે છે. આપણે પૂછીએ પંખીઓ ક્યાં ઉડે છે? જવાબ મળે છે આકાશમાં. આ બહુ જ તાર્કિક છે. અહીં કોઈ પણ ઉમેદવારે ખરેખર ગોખવાની જરૂર નથી. ઉપર, નીચે, પાસે, દૂર, અહીં, ત્યાં આ બધા જ શબ્દો સ્થળવાચક બની શકે જો તે ક્રિયા ક્યાં થઈ તે દર્શાવતા હોય. જી બિલકુલ. હવે આપણે રીત, સમય અને સ્થળ તો જોઈ લીધા, પણ એક બાબત એવી છે જે મને હજુ થોડી ગૂંચવે છે. કઈ બાબત? ધારો કે મારે કહેવું હોય કે આ એન્જિન કેટલી તાકાતથી ચાલી રહ્યું છે અથવા ક્રિયાની તીવ્રતા કેટલી છે, તો શું તેના માટે પણ કોઈ અલગ સ્પેરપાર્ટ છે? હા.
અને આ ચોથો પ્રકાર પણ ખૂબ જ રસપ્રદ છે, પરિમાણવાચક અથવા જથ્થાવાચક ક્રિયા વિશેષણ. પણ અહીં એક ગેરસમજ દૂર કરવી બહુ જરૂરી છે. અચ્છા, કઈ ગેરસમજ? આ કોઈ વસ્તુની ગણતરી નથી. 1, 2, 3 એવું ગણવાનું કામ તો વિશેષણનું છે. હા, એ તો નામના અર્થમાં વધારો કરે છે. રાઈટ. પણ ક્રિયા વિશેષણમાં આપણે ક્રિયાનું પ્રમાણ કે માપ, એટલે કે તમે કહ્યું તેમ તેની તીવ્રતા દર્શાવીએ છીએ. અહીં આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો છે, કેટલું? આને સમજવા માટેનું પેલું ઉદાહરણ છે ને, મહેશ ખૂબ રડ્યો. બરાબર. મહેશ રડ્યો, પણ કેટલું રડ્યો? વાક્ય જવાબ આપે છે, ખૂબ. અહીં ખૂબ એ રડવાની ક્રિયાનું પ્રમાણ દર્શાવે છે. અચ્છા, એટલે આમાં થોડું અતિશય, જરા મન ભરીને એવા શબ્દો પણ આવી શકે? હા, આ બધા શબ્દો ક્રિયાનું વોલ્યુમ અથવા ઇન્ટેન્સિટી દર્શાવે છે. અને જોડે જોડે જ્યારે આપણે મશીનના અલગ અલગ ભાગો કયા ક્રમમાં ચાલે છે તે જોવું હોય, ત્યારે આપણો પાંચમો પ્રકાર આવે છે, ક્રમવાચક ક્રિયા વિશેષણ. ક્રમવાચક એટલે કે જો એક કરતાં વધુ ક્રિયાઓ થતી હોય તો કઈ ક્રિયા પહેલા અને કઈ પછી થઈ તે ક્રમ દર્શાવવાનું કામ આ વિશેષણ કરે છે, ખરું ને? હા, એકદમ સાચું. તે વાક્યમાં થતી ક્રિયાનો ક્રમ દર્શાવે છે. અહીં કોઈ ચોક્કસ પ્રશ્નવાચક શબ્દ નથી હોતો, પણ આપણે ક્રિયાનો ક્રમ તપાસવાનો હોય છે. ઉદાહરણ લઈએ, પ્રાર્થના કર્યા પછી વર્ગ શરૂ થયો. ઓકે. અહીં બે ક્રિયાઓ છે, પ્રાર્થના અને વર્ગનું શરૂ થવું. હવે જો આપણે ક્રમ જોઈએ તો કયા ક્રમમાં બધું થયું? પહેલા પ્રાર્થના થઈ અને પછી વર્ગ શરૂ થયો. હા, એટલે અહીં પછી એક ક્રમવાચક ક્રિયા વિશેષણ છે. આમાં પહેલા, પાછળ, અગાઉ એવા શબ્દો આવે. બિલકુલ. હવે આ બધું જોતા એક વાત સમજાય છે કે અત્યાર સુધી આપણે જે આ 5 પ્રકારો જોયા ને, રીત, સમય, સ્થળ, પ્રમાણ અને ક્રમ, આ બધું તો માત્ર ભૌતિક બાબતો કે ફિઝિક્સ જેવું જ લાગે છે. હા, સાદી ભાષામાં કહીએ તો એવું જ લાગે. પણ શું ભાષાનું આ એન્જિન માત્ર આવું યાંત્રિક જ છે? મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે તેમાં બોલનારનો ભાવ હોય, કોઈ વસ્તુની ખાતરી કે નકાર પણ છુપાયેલો હોય છે. તો શું આ લાગણીઓ દર્શાવવા માટે પણ ક્રિયા વિશેષણ વપરાય છે? આનાથી એક બહુ જ મહત્વનો અને ઊંડો મુદ્દો સામે આવે છે. ભાષાએ માત્ર હકીકતો કે ફેક્ટ્સનું ટ્રાન્સફર નથી કરતી, તે એક માનવીય સંવાદ છે. રાઈટ. અને તેથી જ આપણે આપણા વિશ્લેષણના ત્રીજા સેગમેન્ટમાં આ વલણ દર્શાવતા વિશેષણોની વાત કરવી જ પડે. ભાષાના મશીનમાં માત્ર ગિયર નથી પણ સેન્સર્સ પણ છે, જે બોલનારની મનોસ્થિતિ દર્શાવે છે. બહુ સરસ ઉપમા આપી તમે. તો ચાલો આ વલણ દર્શાવતા પ્રકારોને પણ ખોલીને જોઈએ. આપણા સ્ત્રોતમાં આ માટે 2 પ્રકારો આપ્યા છે, નિશ્ચયવાચક અને નકારવાચક. હા, તો છઠ્ઠો પ્રકાર છે નિશ્ચયવાચક કે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. જ્યારે ક્રિયા ચોક્કસ થશે જ એવી ખાતરી આપવામાં આવે અથવા કોઈ બાબતનો સ્વીકાર કરવામાં આવે ત્યારે આ વિશેષણ વપરાય છે. એટલે કે ક્રિયામાં રહેલી ચોકસાઈ તપાસવાની છે. બિલકુલ. જેમ કે હું ચોક્કસ આવીશ. અહીં આવીશ એ ક્રિયા છે અને આવવાની ક્રિયા 100% થશે જ તેવો ભાવ ચોક્કસ શબ્દ દ્વારા દર્શાવાયો છે. એટલે કે કોઈ શંકા જ નથી. આમાં જરૂર, ભલે, હા, ખરેખર જેવા શબ્દો પણ આવી શકે. જી હા. અને આનાથી તદ્દન વિરુદ્ધ જ્યારે આપણે એન્જિનને રોકવું હોય, એટલે કે નકારનો ભાવ દર્શાવવો હોય, ત્યારે આ 7મો પ્રકાર નકારવાચક ક્રિયા વિશેષણ કામે લાગે છે, રાઈટ? એકદમ સાચું. જ્યારે ક્રિયાના નકારનો ભાવ દર્શાવવો હોય ત્યારે આનો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે, તું જૂઠું ન બોલ. અહીં બોલવાની ક્રિયા માટે નકારનો ભાવ ન શબ્દ દ્વારા વ્યક્ત થયો છે. એટલે આમાં ન, નથી, નહીં, માં જેવા શબ્દો આવે. તો હવે આપણે 7 અલગ અલગ પ્રકારો અને તેના ડાયગ્નોસ્ટિક ટૂલ્સ જોયા. પણ વાસ્તવિકતા તો એ છે ને કે પરીક્ષામાં હંમેશા આવા સીધા અને સરળ વાક્યો નથી આવતા. ના, પરીક્ષકો એટલા સીધા નથી હોતા. હા, એ જ ને. ઘણીવાર કોઈ લાંબુ અટપટું વાક્ય આવે જેમાં એક કરતાં વધુ ક્રિયા વિશેષણો હોય. ત્યાં તો કોઈ પણ ઉમેદવાર ગૂંચવાઈ જ જાય ને. આપણા સ્ત્રોતમાં જેને એડવાન્સ્ડ લેવલ કીધું છે, એક વાક્ય અને અનેક ક્રિયા વિશેષણ, એ જરાય સમજીએ. આ ખરેખર બોસ લેવલ છે. અને સાચું કહું તો પરીક્ષા સેટરનો આ ફેવરિટ એરિયા હોય છે. ચાલો આપણે એડવાન્સ લેવલના વાક્યનું જ પોસ્ટમોર્ટમ કરીએ. ધારો કે ઉમેદવાર સામે વાક્ય છે, અમે દરરોજ અહીં ચૂપચાપ બેસીએ છીએ.
ઓહો, આ એક જ વાક્યમાં તો કેટલી બધી માહિતી છે. સામાન્ય રીતે આ જોઈને જ કોઈ ગભરાઈ જાય કે આમાંથી કયો શબ્દ પસંદ કરવો. હા, પણ ગભરાવાની કોઈ જ જરૂર નથી. આપણી પાસે ડાયગ્નોસ્ટિક ટૂલ કિટ તૈયાર જ છે ને. કોઈ પણ વાક્ય આવે, સૌથી પહેલો નિયમ શું હતો? એન્જિન શોધો. બરાબર. તો આ વાક્યમાં ક્રિયાપદ કયું છે? બેસીએ છીએ. હવે આ એક જ ક્રિયાપદને આપણે વારાફરતી આપણા પેલા જાદુઈ પ્રશ્નો પૂછવાના છે. ચાલો, તમે જ શરૂ કરો. ઓકે, ચાલો હું પ્રયત્ન કરું. પહેલો પ્રશ્ન, ક્યારે બેસીએ છીએ? તો વાક્યમાંથી સીધો જવાબ આવે છે દરરોજ. તો આ દરરોજ થઈ ગયું સમયવાચક ક્રિયા વિશેષણ. ઉત્તમ. હવે બીજો પ્રશ્ન પૂછો. ક્યાં બેસીએ છીએ? વાક્ય કહે છે અહીં. તો આ અહીં શબ્દ એ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. અને છેલ્લો પ્રશ્ન. કેવી રીતે બેસીએ છીએ? જવાબ છે ચૂપચાપ. એટલે આ રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. અરે વાહ, આ તો એકદમ ગણિતના સમીકરણ ઉકેલવા જેવું થઈ ગયું. હા, જોયું ને. એક જ વાક્યમાંથી 3 અલગ અલગ વિશેષણો એકદમ આસાનીથી છૂટા પડી ગયા. અને જો આપણે આ બાબતને મોટા ચિત્ર સાથે જોડીએ તો અહીં સૌથી મોટો અને માસ્ટર સ્ટ્રોક નિયમ યાદ રાખવાનો છે કે સંદર્ભ જ રાજા છે. એટલે કે કન્ટેક્સ્ટ ઇઝ કિંગ. એક મિનિટ. સંદર્ભ જ રાજા છે. આનો અર્થ એ થયો કે આપણે માત્ર શબ્દોનું લિસ્ટ ગોખીને પરીક્ષામાં ન જઈ શકીએ. મતલબ શું એવું બની શકે કે એક જ શબ્દ ક્યારેક વિશેષણ હોય અને ક્યારેક ક્રિયા વિશેષણ બની જાય? બિલકુલ એવું જ બને છે. અને ત્યાં જ પેલા ગોખણપટ્ટી કરનારા ઉમેદવારો માત ખાઈ જાય છે. અચ્છા. એક જ શબ્દ વાક્યના સંદર્ભ મુજબ અલગ અલગ પ્રકારનું કાર્ય કરી શકે છે. કોઈ પણ શબ્દ પર એવું કોઈ લેબલ નથી મારેલું હોતું કે હું માત્ર વિશેષણ જ રહીશ. જો તે નામના અર્થમાં વધારો કરે તો વિશેષણ, અને જો તે ક્રિયાના અર્થમાં વધારો કરે તો તે ક્રિયા વિશેષણ. રાઈટ રાઈટ. એટલે માત્ર શબ્દ જોઈને પ્રકાર નક્કી કરવાની ઉતાવળ ક્યારે ન કરવી. હંમેશા શબ્દનો અર્થ અને વાક્યના સંદર્ભને આધારે જ પ્રકાર નક્કી કરવો પડે. આ જ સાચી ડાયગ્નોસ્ટિક પદ્ધતિ છે. આ બહુ જ પાવરફુલ પોઈન્ટ કીધો તમે. હવે આપણે આપણા વિશ્લેષણના સૌથી મહત્વના અને અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. આપણે આ બધું શીખી તો લીધું, પણ જ્યારે પરીક્ષા ખંડમાં પેલા ઘડિયાળની ટીક ટીક સંભળાતી હોય ને, એ પ્રેશર વચ્ચે આ માહિતીનો ઝડપી અને સચોટ ઉપયોગ કેવી રીતે કરવો? આ માટે આપણા સ્ત્રોતમાં એક બહુ જ અદ્ભુત સ્માર્ટ રણનીતિ આપવામાં આવી છે. આ માત્ર કોઈ થિયરી નથી, પણ એક 3 સ્ટેપની ફોર્મ્યુલા છે જે કોઈ પણ ઉમેદવારને સેકન્ડોમાં સાચા જવાબ સુધી પહોંચાડી શકે છે. તો ચાલો આ 3 સ્ટેપ ફોર્મ્યુલાને પણ ડીકોડ કરી લઈએ. ચોક્કસ. સ્ટેપ નંબર 1 છે ટાર્ગેટ લોક કરો. જેવું પ્રશ્નપત્રમાં વાક્ય દેખાય તરત જ બીજી કોઈ બાબત પર ધ્યાન આપ્યા વિના સૌથી પહેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધો અને તેને પેન્સિલથી અંડરલાઇન કે હાઇલાઇટ કરો. આ તમારો ટાર્ગેટ છે. ઓકે, એટલે કે સૌથી પહેલા એન્જિન પકડી લેવાનો. હં. પછી શું કરવાનું? પછી આવે છે સ્ટેપ નંબર 2 ઇન્ટરોગેશન, એટલે કે પૂછપરછ. જેમ કોઈ ડિટેક્ટિવ આરોપીની પૂછપરછ કરે ને તેમ ઉમેદવારે પેલા હાઇલાઇટ કરેલા ક્રિયાપદને પ્રશ્નો પૂછવાના છે. તેમના હથિયારો કયા છે? કેવી રીતે, ક્યારે, ક્યાં અને કેટલું? વારાફરતી આ પ્રશ્નો પૂછવા. બરાબર. અને પ્રશ્ન પૂછવાથી વાક્યમાંથી જે શબ્દ જવાબ તરીકે બહાર આવશે તે આપણો જવાબ હશે. પણ શું સીધો જ જવાબ ટીક કરી દેવાનો ઉતાવળમાં? ના ના, બિલકુલ નહીં. અને અહીં જ આવે છે સૌથી અગત્યનું સ્ટેપ નંબર 3 ક્રોસ વેરિફિકેશન. અચ્છા. ઉત્તરમાં ભૂલ ન થાય તે માટે જવાબમાં જે શબ્દ મળ્યો છે ને તેનો સંદર્ભ વાક્ય સાથે ચકાસવો બહુ જરૂરી છે. ખાતરી કરવી કે તે ખરેખર તે જ પ્રશ્નનો જવાબ આપી રહ્યો છે અને તે ક્રિયાના અર્થમાં જ વધારો કરે છે. અને હા, યાદ રાખવું કે આપણે પેલા એડવાન્સ લેવલમાં જોયું તેમ એક વાક્યમાં એકથી વધુ જવાબ પણ મળી શકે છે. હા, એ તો આપણે પ્રેક્ટિકલી જોયું. આ 3 સ્ટેપ ફોર્મ્યુલા ખરેખર સમય બચાવનારી છે. ટાર્ગેટ લોક કરો, પૂછપરછ કરો અને ક્રોસ વેરિફિકેશન કરો. અને રિવિઝન માટે આજના આપણા સ્ત્રોતમાં જે ક્વિક રિવિઝન મેટ્રિક્સ અથવા માસ્ટર ચાર્ટ આપ્યો છે ને, એ તો પરીક્ષાની આગલી રાત માટે કોઈ સંજીવની બુટી સમાન છે. સાવ સાચી વાત છે. કારણ કે તેમાં એક જ નજરમાં તમામ 7 પ્રકાર, તેમના ડાયગ્નોસ્ટિક ટૂલ એટલે કે પ્રશ્નો, મુખ્ય શબ્દો અને ઉદાહરણોનું લિસ્ટ આપી દીધું છે. હા, આ મેટ્રિક્સ ખરેખર તો આખા પોસ્ટમોર્ટમ રિપોર્ટનો સારાંશ જ છે. જો વિદ્યાર્થીઓ આ ચાર્ટને અને 3 સ્ટેપ ફોર્મ્યુલાને સમજી લેશે તો તેમને પેલા વ્યાકરણના જાડા પુસ્તકો ફંપોસવાની કોઈ જ જરૂર નહીં પડે. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે આપણે શું શીખ્યા? આપણે જોયું કે વાક્યના મશીનમાં ક્રિયાપદ એ મુખ્ય એન્જિન છે.
વિશેષણ નામને શણગારે છે, જ્યારે ક્રિયા વિશેષણ ક્રિયાને માહિતીસભર બનાવે છે. બિલકુલ. આપણે 7 અલગ અલગ પ્રકારોને પ્રશ્નોના માધ્યમથી ઓળખતા શીખ્યા. કેવી રીતે, ક્યારે, ક્યાં, કેટલું અને ચોકસાઈ કે નકાર. ગોખણપટ્ટી ભૂલીને આપણે પેલી 3 સ્ટેપની સ્માર્ટ રણનીતિ અપનાવતા શીખ્યા. અને સૌથી મોટી વાત, આપણે સમજ્યા કે વ્યાકરણમાં સંદર્ભ જ રાજા છે. હા, અને આ બધી જ ટેકનિકલ બાબતો અને નિયમો સમજ્યા પછી જતા મારે એક બહુ જ મહત્વનો વિચાર બધાની સમક્ષ મૂકવો છે. ચોક્કસ જણાવો. આજના સેશનમાં આપણે જોયું કે ક્રિયા વિશેષણ વાક્યની ક્રિયાને અર્થ આપે છે, તેને ઊંડાણ આપે છે. પણ જરા કલ્પના કરો કે જો આપણે આપણા રોજિંદા સંવાદોમાંથી આ તમામ ક્રિયા વિશેષણો જેમ કે ચૂપચાપ, તરત, ખૂબ, અત્યારે આ બધાને સાવ કાઢી જ નાખીએ તો શું થશે? ઓ વાવ, આ ખરેખર બહુ જ રસપ્રદ વિચાર છે. શું આપણી ભાષા માત્ર મશીનની જેમ રોબોટિક સૂચનાઓ બનીને નહીં રહી જાય? બિલકુલ એવું જ થશે. વાક્યનો કદાચ મૂળ અર્થ નહીં બદલાય, લોકો કદાચ વાત સમજી પણ જશે, પણ વાક્યમાંથી તેની જે લાગણી છે, તેને જીવંતતા અને તેનો માનવીય સ્પર્શ ચોક્કસ છીનવાઈ જશે. રાઈટ. હું આવીશ અને હું તરત જ ચોક્કસ આવીશ. આ બંને વાક્યો વચ્ચે જે લાગણીનો તફાવત છે તે આ ક્રિયા વિશેષણો જ ઊભો કરે છે. આ નાના ગિયર જ ભાષાને માનવીય અને સુંદર બનાવે છે. એટલે આપણે માત્ર પરીક્ષા પાસ કરવા માટે નહીં, પણ એક સારી ભાષા બોલવા માટે પણ આને સમજવા જરૂરી છે. ખૂબ જ સરસ અને ઊંડાણવાળો વિચાર. જ્યારે આપણે ભાષાને આ રીતે તાર્કિકપણે અને લાગણીશીલ રીતે સમજવાનો પ્રયાસ કરીએ છીએ ને, ત્યારે ભણતર ક્યારેય બોજો નથી લાગતું. ગોખણપટ્ટીની કોઈ જરૂર જ નથી રહેતી. સાચી વાત છે. તો આશા છે કે આજના આ વિશ્લેષણથી પરીક્ષાની તૈયારી કરતા દરેક ઉમેદવાર માટે ક્રિયા વિશેષણનો ડર કાયમ માટે દૂર થઈ ગયો હશે અને તેમની પાસે હવે એક નક્કર ડાયગ્નોસ્ટિક ટૂલકિટ આવી ગઈ છે. ભાષાના આ અદ્ભુત મશીનને સમજવાની આપણી આ યાત્રા આમ જ ચાલુ રહેશે. વિચારતા રહો અને શીખતા રહો.